એ મારી કંડિયાની કાળી નાગણી મારી ભાવનગર કાળિયા ના બીડની મ્યાલની વાલા હતા એક દી મારી ગીડવાળી મેલડી મારા વેરી થઈ જાય એ પણ બોલ્યો તારે એક દી બોલ્યો તારે વેરી થવાનો મારી ગીડવાળી મેલડી વદાણ નોટો જેનું કોઈ નહીં જગતમાં એનું બાવડું ચાલે મારી દેવી મેલડી ચાલે બાવડું જનક મોતે મરવા દેલો માતાજી જોગ માયા મારી કાળિયાના બીડવાળી મેલડી સાહેબ સેજ પાલિતાણાથી આવે છે માતાજી મેલડી હું કરી શકે સાહેબ જો ભરોસો ને વિશ્વાસ હોય તો માનો તો માં છે નગર કાંઈ નથી સાહેબ સાહેબ આયા હાજર છે એટલે એક અડધો મિનિટ નો પ્રસંગ હારો લઈ લો કારણ કે માતાજી કાળિયા બીડવાળી મેલડી ની હાજરી થઈ છે ને બેન જાગુબેન પાલિતાણા થી આવે સાહેબ પાલિતાણા વીરપુર અને માતાજી જોગમાયા મારી કાળિયાના બીડવાળી ભાવનગરના ખીમાડાની માલપા બેઠેલી જગદંબા કાપડીના સીમાડે બેઠેલી મારી દૂધિયા રાખની મેલડીને વધાવે સાહેબ વધાવો તાળીના દાગથી કાપડીના સીમાડે બેઠેલી મારી દૂધિયા રાખની મેલડીને વધાવે ભેગું ભેગું તારીખ 4, 5 અને 6 ભવ્યથી ભવ્ય માતાજીનો પ્રતિષ્ઠામાં ઉત્સવ છે પધારવા બધાને જાહેર આમંત્રણ પાઠવું છું 6 તારીખે હું પણ ન્યા છું પધારજો બધાય ભાવથી માતાજી હું કરી દે સાહેબ એક અડધો મિનિટ ખાલી મારી વાત ઉપર શબ્દો ઉપર ધ્યાન આપો તો મજા આવશે કારણ કે માતાજી મેલડીની હાજરી થઈ છે મારે જે વાત કરવી છે એ હયાત છે એટલે કરું છું નકર નો કરું છું જેના ખોળીએ સાહેબ ઘણા એમ કહેતા હોય ને કે માતાજી આવે તો હું કરી દે માતાજી પાસે પેલા ઘરનું કરાવે ને માતાજી પાસે પેલા ઓલું કરાવે ને પછી ગામનું કરવા જોઈએ સાહેબ આ ગામનું નથી કરતો સાહેબ આ માણા હામાં બેઠા છે મુનાભાઈ ચુડાસમા જેને કેન્સર થયું અને પછી બધા ઓપરેશનો થઈ ગયા છે છેલ્લા સ્ટેજનું કેન્સર બધા ઓપરેશનો જેટલા થતા હતા એટલા બધા થઈ ગયા ઘર આખું ધોવાઈ ગયું અને છેલ્લે અમદાવાદ સિવિલમાંથી સાહેબ ઓપરેશન કરી દીધા પછી બધા શેક બેક દેવાઈ ગયા બધી કાર્યવાહી હોસ્પિટલની પૂરી થઈને પછી ડોક્ટર હાથ ઊંચા કર્યા હતા કે હવે આમાં કાંઈ નથી પૂરું થઈ ગયું સાહેબ આ માણસને ઘરે લાવી નાખ્યા હતા હગાવાલાને ફોન હોકત કરી દીધા હતા કે ભાઈ હનાનમાં આવી જાવ સીધું જ કહું છું જેને ભોય લઈ લીધો તો સાહેબ તેદી બેન જાગુબેન એક નાની એવી મેલડીમાંની ચૂપી હતી ને એની હામું ખોળો પાથરીને કીધું તું મળી માથાના વાળ જેટલું માથે લેણું એક તો અમારી ગરીબાઈ એમાંય માથાના વાળ જેટલું માથે આ દવાખાને મારી પાસે લેણું કર્યું છે અને મારી આ દવાની બધી કાર્યકારી પૂરી થઈ છતાંય મારા ધણીને લઈ લીધો પણ સાહેબ હૃદયમાં એક ભરોહો કોને કહેવાય એ વાત કરું છું સાહેબ વિશ્વાસ હતો જાગુબેન ની મેલડી ઉપર જેને ભોંય પથારી જેની ડેડ બોડી લેવાઈ ગઈ હોય સાહેબ અને પછી મારી મેલડી જેની માથે મંડાણ માંડે હગાવાલાને ફોન કરીને બોલાવી લીધા સાહેબ તેથી મારી જોગમાયા હવા વેતની નાગણી બની અને આમ ઉતરી સાહેબ માથેલી ખાલી આમ લોબડીની આંખ ફરે બેનના મોઢામાંથી શબ્દો નીકળે બાડી લેવાતા ને તો આખા પરિવારને લઈ લેવાતા અમને અહીંયા હેરાન થવા નહોતા મૂકવા સાહેબ એક કડવો ટકોરો મેલડી સાંભળી જાય ને મારી કાળિયા બીડવાળી મેલડી સાહેબ ઉતરી જાય
સાહેબ એક પલવારની મારી પાસે મળદું પડ્યું તું ને ઠેબુ મારીને મારી ભીડ વાળી મેલડી બેઠું કરે સાહેબ મળદું હતું એને બેઠું કર્યું પણ સાહેબ મેં કીધું ને ભરોસાની દેવ છે વિશ્વાસની દેવ છે માનો તો માં છે નગર કાંઈ નથી સાહેબ ખોટા ધક્કાઈ ન ખાવાય ક્યાંય પણ સાહેબ તેથી હવા વેતની નાગણી બની જાય અને ભગવતી જોગ માયા મારી ભીડ વાળી મેલડી ઉતરે એ ભલા માણા જો મળદા બેઠા કરવા નો આવે ને તો મારી ભીડ વાળી મેલડી નો મારી ભીડ વાળી મેલડી હવા ભીડ વાળી મેલડી હવા મારા કાળિયાના પીડની મારી મેલડી તને હાલ નો વધારો હોય નહીં એ દેદી ઓલા મયાના ધૂણાવે મારી આજ પાલિતાનાની માલપા મારી મેલડી એ ભલા મારા મારી મેલડીને ટકોર ન હોય ભલામણા જીવતા તો લે મરી જાય પછી મેલડી કે શાર શરીફળ વધેર તો અગ્નિનો દા દેવા દો જગતની માલપા હું મેલડી નકર દા નો દેવા દો બાપ અને જેને મેલડી ના બની ગયા હોય અને મેલડી કે જો જગતની માલપા મારા બને અને કોઈ લાંબી આંગળી કરે અને હામાને જો સોટી નો જાવ ને તો જગતની માલપા હું ગાંડી મેલડી નો કહેવાય ગાંડી મેલડી નો મારી મેલડી બેઠી કાળિયાના બીડની માલપા બેઠી કાળું કટારિયાની માલી મેલડી કહેવાય આમાં 9 દિનની માલપા માતાજીએ નોરતાના આઠમના દીએ માતાજીના કાળું કટારિયા હતા ને માતાજીનો જોવારાનું સ્થાપન કર્યું હતું તેથી ભાવનગરના નરેશ પોતે નીકળ્યા હતા અને તેથી કીધું કે ભૂવો છો ભાઈ કે હું ભૂવો છું તો આ સ્થાપન શેનું કર્યું આ જોવારાનું સ્થાપન કર્યું કેનું માધ્યમ શું છે કે મહારાજ આગળનો યુગ એવો હતો ભુવાની કમાણી હોય ને તો આઠમા દીએ છે ને આ જુવારાનું સ્થાપન કર્યું ને એના ઈ જુવારામાંથી ઘઉં આવે એ ડુંડિયો આવે ને એનો આલા લીલા ઘઉંનો ખીસડો મારી મેલડી ખાતી કે તું ભૂવો છો કે હા હું ભૂવો છું તો હું આઠમના દીએ આવીશ અને તારી મેલડીને કેજે મને આજ ઘઉંનો પોંખ ખવડાવ બાપ અને તેથી કાળું કટારીઓ મારી ભગવતી મેલડી આગળ રોવા માંડ્યો અને તેથી મારી 4 વાગ્યાના સમયે મારી કાળું કટારિયાની મેલડી બોલી કે બેટા હુઈ જા આઠમ આવે અને આઠમ આવે ને જો આજ ઘઉંનો પોંખ તારા રાજાને ખવડાવવું નહીં ને તો કાળિયાના બીડ વાળી હું મેલડી નો કહેવા હો દેવી જગાભાઈ હકાભાઈ 500 રૂપિયા રવિભાઈ ને પેરામણી કરાવે